વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાસનો વ્યવહારિક દાખલા નંબર 11 પાના નંબર 417 જોઈશું. એ તમને મેં ઉદાહરણ નંબર 12 શીખવાડ્યું છે. નડિયાદના ટાઉન હોલ બનાવવાનું સેમ ટુ સેમ છે અને દાખલો અગત્યનો છે. માટે 11મો દાખલો એ સ્વાધ્યાયનો છે તે આપણે જોઈએ. 11મા દાખલાની રકમમાં છે કે રામ અને શ્યામ સંયુક્ત રીતે GS હાઈવે અમદાવાદ ખાતે ભાવેશ શાહ એન્ડ કંપની માટે મલ્ટીપ્લેક્સ થિયેટર બાંધવાનો કરાર લે છે. 12મા ઉદાહરણમાં ટાઉન હોલ હતું, આની અંદર થિયેટર બાંધવાનો કરાર કરેલો છે. કરાર છે 25 લાખનો, જ્યારે ટાઉન હોલનો હતો 10 લાખનો. સેમ દાખલો છે, ખાલી રકમમાં ફરક છે. મિત્રો ઇઝી છે. કુલ કરાર 25 લાખનો છે, જેમાં 80% રોકડા અને 20% કંપનીના ઇક્વિટી ચૂકવવામાં આવશે. બરાબર છે. અને પછી લખ્યું છે કે તેઓએ સંયુક્ત બેંક ખાતું ખોલાવીને તેમાં દરેક ભાગીદારે રૂપિયા 8 લાખ ભર્યા. દરેક ભાગીદારે એટલે બંને ભાગીદારે 8 લાખ ભર્યા. બરાબર છે. તો બેંક ખાતે રકમ આવી છે તો ઉધાર થશે. રામના મૂડી ખાતે 8 લાખ, શ્યામના મૂડી ખાતે 8 લાખ. અને મૂડી તરીકે જમા લીધા છે એટલે રાજ ખાતામાં ન આવે, પણ ભાગીદારોના મૂડી ખાતામાં આવશે. બરાબર. બેંક ખાતે 8 લાખ અને અહીંયા આવશે સંયુક્ત બેંક ખાતે 8 લાખ. બરાબર છે. બેંક ખાતાની અંદર આવે, રાજ ખાતાની અંદર આવે નહીં. બેંક ખાતામાં પૈસા આવ્યા છે માટે ઉધાર બાજુ બેલેન્સ વધે. ઉધાર બાજુ રામના મૂડી ખાતે 8 લાખ, શ્યામના મૂડી ખાતે 8 લાખ, 8 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવીને ખાતું ખોલાવ્યું 16 લાખનું. તો એ એમના મૂડી ખાતામાં જમા થાય. સંયુક્ત બેંક ખાતા 8 લાખ, સંયુક્ત બેંક ખાતે 8 લાખ. બરાબર છે. બેંક ખાતે ઉધાર, તે રામ ખાતે 8 લાખ, તે શ્યામ ખાતે 8 લાખ, બેંક ખાતે ઉધાર 16 લાખ રૂપિયા થાય. કેટલા થાય? 16 લાખ રૂપિયા. તો આ રીતે તમને ખ્યાલ જ છે, કોઈ પણ મૂડી આવે તો સંયુક્ત બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારોના ખાતામાં જમા બાજુ થાય. પછી ખર્ચા નીચે મુજબ કરેલ છે. હવે ખર્ચામાં કોને કર્યા એ નક્કી નથી, એટલે આપણે માની લેવું કે રાસમાંથી બેંક દ્વારા ચૂકવાયેલા, નામ નથી લખ્યું કે રાસ ખાતામાંથી ભાગીદારો, એમ લખ્યું છે કે બાંધકામના ખર્ચા નીચે મુજબ છે. તો આપણે માની લેવાનું બેંક ખાતે, કારણ કે વ્યવહાર બેંક ખાતે ભાગીદારો ન કરેલો હોય તો બેંકમાંથી ચૂકવાયેલા હોય. અને બીજું, ભાગીદારોની આમાં નફા નુકસાન પ્રમાણ પણ આપેલ નથી, તો હંમેશા 50-50 અધોઅધ 1/3 માનવાનું. જો નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય, ખર્ચાની વિગત ન આપેલી હોય તો બેંક ખાતે લખી નાખવાનું. તો આપણે અહીંયા લખશું સંયુક્ત બેંક ખાતે ખર્ચા: માલ સામાન 7,50,000, મજૂરી 6 લાખ, મશીન ભાડું 50,000, એન્જિનિયર વત્તા આર ટિકિટ ફી 25,000 અને પરચુરણ ખર્ચા 1,20,000. આનો સરવાળો કરી 7 ને 6 13, 13 ને 50 50 14, 14 ને 15 અને 15 ને 20 ને 25 45, 15,45,000 રાસ ખાતે ખર્ચા બેંક ખાતે ચૂકવાના. એટલે બેંકમાં કેસ ઓછી થઈ એટલે જમા બાજુ આવશે. બરાબર છે. ખર્ચ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, એટલે રાસ ખાતે ઉધાર, રાજ ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે, બેંક ખાતાની જમા બાજુ રાજ ખાતે. 15,45,000. બરાબર. આ ખર્ચાનું ટોટલ આપણે બધા ખર્ચા 1 2 3 4 ને 5 એ બધા 5 ખર્ચા બેંક દ્વારા ચૂકવાયેલા છે, એટલે રાજ ખાતે ખર્ચા લખી રાજ દ્વારા ચૂકવાયેલા છે 15,45,000. બરાબર. અને બેંક દ્વારા ચૂકવાયા છે માટે બેંક ખાતે લખશું આપણે ખર્ચા. સમજાઈ ગયું મિત્રો? 20,000ની કિંમતે રામે માલ સામાનનો સ્ટોક ખરીદ્યો. સાહસ પૂર્ણ થયું. સાહસ પૂર્ણ થઈ ગયું એટલે 20,000નો સ્ટોક ખરીદ્યો. જો સ્ટોક ખરીદી છે ને એ ક્યારે બેંકમાં નહીં આવે. બરાબર છે. 20,000 સીધી કોને સ્ટોક ખરીદ્યો છે? રામે. તો રામના ખાતામાં અહીંયા આવશે સ્ટોક ખરીદી 20,000 રૂપિયા. જેમ આપણે એક જાતનું વેચાણ થયું, રાસમાંથી માલ ગયો એટલે રામ ખાતે સ્ટોક 20,000 અને એના મૂડી ખાતામાં આવશે રાજ ખાતે સ્ટોક ખરીદી 20,000. જો અહીંયા વેચાણ થાય તો બેંક ખાતામાં આવે. બરાબર છે. પણ આ વેચાણ નથી થયું, આ માલ ખરીદ્યો ભાગીદારે, એટલે ભાગીદારે ખરીદ્યો એટલે ભાગીદાર પૈસા ચૂકવે, બેંક ખાતામાં ચૂકવાના હોય નહીં. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું મિત્રો, ભાગીદાર પોતે માલ ખરીદે, સામાન રાખે, કોઈ પણ જાતનું તે ભાગીદારના ખાતામાં
ઉધાર બાજુ એના ખાતામાં આવે છે એટલે. અને આપણે રાસના અહીં વેચાણ તરીકે જ લખવાનું, પણ વેચાણ નહીં લખવાનું. લખવાનું શું? જે ભાગીદારે ખરીદેલું નામ, રામ ખાતે સ્ટોક ખરીદી 20,000 રૂપિયાની, તો 20,000 રૂપિયા અહીંયા સ્ટોક ખરીદી રાસ ખાતે આવશે. રાસ ખાતે લઈ આવે. સમજાઈ ગયું? હા, રાસ ખાતે જમા થશે અને આના ખાતે ઉધાર થશે. આના ખાતામાં આવે છે માટે ઉધાર. રામ ખાતે ઉધાર, રાસ ખાતે જમા 20,000 રૂપિયા. સમજાઈ ગયું? હવે આપણે કોલ પૂરો થઈ ગયો, કરાર પૂરો થઈ ગયો, ધંધો પૂરો થઈ ગયો. તો મજૂરીના આપણને એને 8 લાખ રૂપિયા 80% રોકડા અને 20% ઇક્વિટી શેર આપવાના હતા. તો એ રાસ ખાતામાં આવે. જો આમાં વેચાણ કરે તો વેચાણ આવે. આમાં તમને જે કરાર પૂરો થાય એટલે પૈસા આપે એ વ્યક્તિ છે. આની અંદર જે છે એ આપણને કોણ આપશે? ભાવેશ સાઇન કંપની આપશે. એને ચોખ્ખી શરત કરી કે 80% હું રોકડા આપીશ. એટલે 25 લાખના 80% 20 લાખ રોકડા આવે એ હંમેશા બેંક ખાતામાં આવે. એટલે 20 લાખ રૂપિયા રાસ ખાતે બેંક ખાતામાં થશે. બાકીના ઇક્વિટી શેર આવે. ઇક્વિટી શેર કોઈ બેંકમાં ના આવે, એ તો બજારમાં વેચવા પડે. વેચે તો બે ભાગ લખ્યો પણ વેચવા નથી. એ રામે ખરીદી લીધા છે 4,75,000માં. આ શેર છે આપણને 25 લાખ મળ્યા, એ આપણે રાસ ખાતાની અંદર જમા કરશું. બરાબર છે? 20% એ કે શેર આપશું એટલે 20% એટલે 5 લાખ. બરાબર છે? અને 80% રોકડ એટલે 80 અને 25 લાખ આવી ગયા. તો આ તો બેંક ખાતે આવશે. બરાબર ને? બેંકમાં જમા કરાવશે, બેંકમાં સિલેક્ટ વધશે એટલે બેંક ખાતે આવશે. પણ શેર છે એ તો વેચવા પડે. વેચાઈ જાય તો જે ભાગ આવે તે. પણ આમાં તો વેચ્યા નથી, રામે ખરીદી લીધા છે. એટલે સંયુક્ત બેંક એટલે રામે પોતે ખરીદી લીધા છે. બરાબર છે? તો રામના ખાતાની અંદર આવશે ઇક્વિટી સરી ગઈ 4,75,000. આમાં ખોટ ગઈ. 5 લાખના શેર હતા અને 4,75,000માં ખરીદ્યા તો 25,000ની ખોટ ગઈ. તો શેરનું નુકસાન 25,000 લખવું પડે. સમજાણું મિત્રો? કે જો શેર ખરીદ્યા એને 5 લાખના હતા પણ ખરીદ્યા એને 4,75,000માં. કહેવાનો મતલબ એ કે 25,000 ઓછા આવ્યા એટલે આપણે રાસને નુકસાન થશે. શેરનું નુકસાન 25,000 નુકસાન ખાતે લખાશે. અને સ્ટોકની ઇક્વિટી શેરની ખરીદી સામે કરી છે તેના મૂડી ખાતાની અંદર લખાશે. ચલો મિત્રો, તો બસ બાકી બધું પૂરું થયું, કાંઈ નથી. હવે એકદમ ઇઝી ને સરળ, કોઈ જાતની બીજી એન્ટ્રી છે જ નહીં. તો સૌથી પહેલાં રાસ ખાતું બંધ કરીએ તો 25 લાખ, આ 25 લાખ ને 20,000 સરવાળો થાય. એકદમ ઇઝી. અને આ સરવાળો 1545 છે. 1545માં 25 નાખો એટલે 1570 થાય. બરાબર છે? તો 2,25,20,000માંથી 1570 બાદ થાય તો 9.5 વધે. 9,50,000 વધે. તો 9,50,000માં 50-50 કરી નાખો. નફાનું પ્રમાણ આપ્યું નથી. 4,75 4,75 બંનેની ભાગ આવશે. તો આનું આખું ટોટલ મારું 2,52 સોરી 25 લાખ 2,000 અને 25 લાખ 20,000 કેટલા આવશે? 20,000. 1 મિનિટ ઓછું લખાણ. 25 લાખ 20,000. એનાને ધ્યાન રાખજો મારી જેમ. 25 લાખ 20,000 25 લાખ 20,000 મિત્રો મળી ગયું. આ નફો ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. લખી નાખીએ રાસ ખાતે નફો. શું લખશું? રાસ ખાતે નફો 4,75,000. રાસ ખાતે નફો 4,75,000 જમા થઈ ગયો. મિત્રો, બેંક ખાતું બંધ કરવાનું હોય નહીં. હવે આપણે કરીએ ભાગીદારોના ખાતા બંધ. તો જમા બાજુનો સરવાળો 8 ને 4 12,75,000. 12,75,000. તો આમાં ખાલી 20,000 છે તો 12,75,000માંથી 20,000 કાઢી નાખો તો 12,55,000 સંયુક્ત બેંક ખાતે આવશે. બરાબર છે? સંયુક્ત બેંક ખાતે કેટલા આવશે? આ બધી બાકી ક્યાં લઈ જવાની હોય? બેંક ખાતામાં. તો સંયુક્ત બેંક ખાતે રામના મૂડી ખાતે 12,75,000. આ બાજુનો સરવાળો મારો 8 ને 4 12,75,000 એનો પણ ઈ જ થાય છે. તો 4,75,000 શેર કર્યા તો બાકીના 8 લાખ. 8 ને 4 12. આમાં સરવાળો મારવાની જરૂર નથી, મોટી થઈ જાય એમ છે. તો 8 લાખ સંયુક્ત બેંક ખાતે થશે. તો આ શ્યામના મૂડી ખાતે 8 લાખ સંયુક્ત બેંક ખાતે. મિત્રો, 8 ને 8 16 લાખ, 16 લાખ ને 20 લાખ 36 લાખ. બરાબર? અહીંયા 8 લાખ ને 12 20, 20 ને 15 35 અને 45 ને 55 1 લાખ એટલે 36 લાખ એ પણ થઈ ગયા. તો બંને બાજુ 36 લાખ મળી ગયા. આપણો દાખલો સાચો છે. બેંક ખાતું મળી ગયું. બરાબર? તો મિત્રો, કાંઈ નથી દાખલામાં, એકદમ ઇઝી સરળ દાખલા છે.
થોડીક પ્રેક્ટિસ રાખજો. રાસના દાખલાના તમારા માર્ગદર્શનની હું 100% ખાતરી આપું છું કે આપણે ચલાવેલા જે છે દાખલાઓ રીતના એક વખત એવા સ્વાધ્યાયમાં કરી જાજો. તમને પરીક્ષાની અંદર 101% એવા જ દાખલા આવશે. તમને રાસના ગુણ ગુમાવવા નહીં પડે. મિત્રો, હવે આપણે રાસનું ચેપ્ટર પૂરું કરી છીએ. ઘણા ઉદાહરણો ગણ્યા, સ્વાધ્યાયનો પણ દાખલો કર્યો. તો હજી પણ બીજા સ્વાધ્યાયના દાખલા આપણે ઉદાહરણ કરાવ્યા એવા જ છે. પ્રેક્ટિસ કરજો. ના આવડે તો કોમેન્ટમાં લખશો, બોર્ડ ઉપર ગણાવીને તમને મોકલી દઈશ. બરાબર છે? તો હવે રાસ ખાતું પૂર્ણ થાય છે અને એના પછી જે નવું પ્રકરણ છે એ નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરશું. તો મિત્રો આવજો. જય દ્વારકાધીશ, જય સિયારામ.